બુટલેગરો બેફામ બની ગયા છે। તિથલ રોડ પરનો એક વિડીયો વાયરલ થયો છે, જ્યાં પૂર ઝડપે પસાર થઈ રહેલા બુટલેગરના ભાઈએ અન્ય એક બાઇક સવારને જોરદાર ટક્કર મારી। આ તસવીરો જુઓ। અકસ્માતમાં બાઇક ચાલકને ઈજા પહોંચે છે। ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। અકસ્માત બાદ લોકોનું ટોળું એકત્ર થઈ ગયું। બુટલેગર બાઇક અને બાઇક પર રહેલો વિદેશી દારૂ ભરેલો થેલો પણ રસ્તા પર જ મૂકીને ફરાર થઈ ગયો। થેલામાં તપાસ કરતા વિદેશી દારૂની બોટલો મળી આવી। પોલીસે સ્થળ પર પહોંચી અને બાઇક દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો। તો વલસાડના તિથલ રોડ પરનો આ બનાવ છે, જ્યાં બુટલેગરો બેફામ રીતે અહીંયાથી પસાર થઈ રહ્યા છે। એટલું જ નહીં, અહીંયાથી જઈ રહેલા વાહન ચાલકોને પણ ખૂબ જ હેરાન કરી રહ્યા છે, અકસ્માતો સર્જી રહ્યા છે। આ જે બુટલેગર છે, અહીંથી પસાર થવાનો જ્યારે પ્રયાસ કરતો હતો ત્યારે એક વ્યક્તિને તેણે અડફેટે લીધો અને ત્યારબાદ બાઇક અને દારૂનો જથ્થો જે છે એ ત્યાં જ મૂકીને એ બુટલેગર ફરાર થઈ ગયો હતો। હાલ સમગ્ર મામલે પોલીસ હવે આગળની તપાસ કરી રહી છે, પરંતુ બુટલેગરો કેવી રીતે બેફામ બની જાય છે, દરેક જગ્યાએ દારૂ મળે છે એટલા માટે, અને પોલીસનો કોઈ ખોફ નથી, કાયદાની કોઈ ચિંતા નથી, એટલા માટે આ બુટલેગરો બેફામ બને છે અને અહીંયા વેચાણ પણ કરે છે। રાજકોટમાં જેતપુરના જીઆઈડીસી પાછળના ખુલ્લા મેદાનમાંથી દારૂ પકડાયો છે। 31 ડિસેમ્બર પહેલા એલસીબીએ સપાટો બોલાવ્યો। વિદેશી દારૂના કટિંગ સમયે એલસીબી પોલીસ ત્રાટકી હતી। બિયરના ટીન મળી કુલ 6492 બોટલો કબજે કરાઈ। એક ટ્રક, બોલેરો પિકઅપ અને એક પિકઅપ ગાડી અને બાઇક જપ્ત કરાયું છે। વિદેશી દારૂ આ બધું મળીને 99.61 લાખનો મુદ્દામાલ પણ કબજે કરાયો છે। રાજકોટના બુટલેગર વિરુદ્ધ એલસીબીએ ફરિયાદ નોંધી। રેડ દરમિયાન નાસી છૂટેલ બુટલેગરની પણ શોધખોળ કરવામાં આવી છે। તો 31 પહેલા એલસીબીએ સપાટો બોલાવ્યો છે, કારણ કે આવી જે પાર્ટીઓ થતી હોય છે એમાં વિદેશી દારૂ અને દારૂના બોટલો ખૂબ જ હેરફેર થતી હોય છે, વેચાણ થતું હોય છે, દારૂ ખૂબ જ વેચાતો હોય છે। આમ તો અત્યારે પણ વેચાય છે અને પહેલા પણ વેચાતો હતો, પરંતુ 31 ડિસેમ્બરમાં ખૂબ વધી જાય છે। વડોદરામાં પોલીસ જવાનોએ અકસ્માત સર્જ્યો છે। ફતેગંજ પોલીસ સ્ટેશન પર અકસ્માત સર્જાયો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસે અકસ્માત સર્જ્યો। લૂંટના આરોપીને વડોદરાથી પકડી લઈ જતા હતા ત્યારે આ બનાવ બન્યો। પોલીસ જવાનોએ 2 થી 3 વાહનોને અડફેટે લીધા હતા। લોકોએ કારને ઘેરી પોલીસ જવાનોનો ઉધડો લીધો। ફતેગંજ પોલીસે સ્થળ પર આવી અને મામલો થાળે પાડ્યો હતો। તો તસવીરો આવી રહી છે, તમે જોઈ શકો છો કે સ્થાનિકો સાથે ઘર્ષણ થયું, કારણ કે પોલીસની ગાડીએ 2 થી 3 જેટલા વાહનોને અડફેટે લીધા હતા। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ જવાનો અને તેઓ વડોદરાથી એક આરોપીને પકડીને અમદાવાદ આવી રહ્યા હતા। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હાર્દિક દીક્ષિત વડોદરાથી જોડાયા છે। હાર્દિક, પછી આ બનાવમાં આખરે થયું શું હતું અને કેવી રીતે પછી આ મામલો શાંત પડ્યો? બિલકુલ પંકજ, જો આખા ઘટનાક્રમની વાત કરવામાં આવે તો થોડા દિવસ અગાઉ અમદાવાદમાં એક લૂંટની ઘટના બની હતી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જે છે તેને પાક્કી બાતમી મળી હતી કે બગોદરા વિસ્તારમાં જે લૂંટનો બનાવ બન્યો હતો તેનો જે આરોપી છે તે વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં છુપાયેલો છે। એટલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે છે તેના જવાનો છે તેઓ ફતેગંજ વિસ્તારમાં બાતમીના આધારે પહોંચ્યા હતા અને જે આરોપી છે તેને દબોચ્યો હતો। પરંતુ ઉલ્લેખનીય બાબત એ છે કે આરોપી પાસે એક સ્કોર્પિયો કાર હતી। હવે સ્કોર્પિયો કાર જે છે તે પોલીસે કબજે લેવાની હતી અને અમદાવાદ તરફ લઈ જવાની હતી, કારણ કે લૂંટના ગુનામાં લગભગ એ કાર જે છે તે વપરાયેલી હોવાની શંકા જે છે તે પોલીસને હતી। એટલે એ કાર લઈ જતી વખતે અકસ્માતની આખી ઘટના બની અને કેટલાક વાહનો જે છે તેને અડફેટમાં લેવામાં આવ્યા। એના કારણે લોકો જે છે તે અકળાયા હતા અને લોકોએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જે જવાનો છે તેમનો ઉધડો લીધો હતો। તેમની પાસે લાયસન્સ માંગ્યું હતું, આઈ કાર્ડ માંગ્યું હતું અને પોલીસ જવાનો દારૂના નશામાં છે કે કેમ તે અંગેની પણ લોકોએ તપાસ કરી હતી। મામલો જોતજોતામાં એટલો ઉગ્ર બની ગયો હતો કે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને મોટી માત્રામાં ટોળું એકઠું થઈ ગયું હતું। આ સમગ્ર મામલાની જાણ ફતેગંજ પોલીસને થઈ હતી અને ફતેગંજ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને ફતેગંજ પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો। પંકજ જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। વડોદરાના મકરપુરા જીઆઈડીસીમાં તસ્કરો ત્રાટક્યા। વર્મા એન્જિનિયરિંગ નામની કંપનીમાં તસ્કરો ત્રાટક્યા હતા। એસએસની 3 લાખની પ્લેટોની ચોરી કરી તસ્કરો ફરાર થયા। 4 તસ્કરો આવી ચોરી કરીને પલાયન થયા। સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। કંપનીના માલિકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। તસવીરોમાં જોઈ શકાય છે કે અહીંયા 3 લાખની પ્લેટોની ચોરી કરી 4 તસ્કરો ફરાર થઈ રહ્યા છે। પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। વડોદરાનો આ બનાવ છે, જ્યાં વર્મા એન્જિનિયરિંગ નામની આ કંપની છે, જ્યાં તસ્કરો જે પ્લેટો છે તે લઈને ફરાર થઈ રહ્યા છે। 3 લાખ જેટલી આ પ્લેટોની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા। સીસીટીવીમાં તસ્કરો કેદ થયા છે। 3 લાખ રૂપિયાની આસપાસની આ પ્લેટની કિંમત છે, જેની ચોરી કરી આ તસ્કરો ફરાર થઈ ગયા। તો વર્મા એન્જિનિયરિંગ નામની આ કંપની છે, જ્યાં
2 કે 3 જેટલા તસ્કરો જે છે, આમ તો સીસીટીવીમાં 2 જેટલા તસ્કરો દેખાય છે, જેઓ પ્લેટ જે છે જેની કિંમત 3 લાખ રૂપિયાની આસપાસ થવા જાય છે, એ પ્લેટોની ચોરી કરી અને ત્યાંથી ફરાર થઈ ગયા. આ સમગ્ર મામલે હવે પોલીસ તપાસ કરી રહી છે. વડોદરામાં હવે ક્રાઇમ રેશિયો તો પહેલેથી જ વધેલો છે. તસ્કરો અને લૂંટફાટ ખૂબ વધી રહી છે. ચોરીના બનાવો ખૂબ થઈ રહ્યા છે. પોલીસ પેટ્રોલિંગ ઉપર સવાલ ઉઠી રહ્યા છે અને આ પ્રકારની ગેંગ, આ પ્રકારના તસ્કરો હજુ પણ એટલા જ બેફામ છે અને ચોરી લગાતાર થઈ રહી છે. અમદાવાદના ચાંદોડિયામાં જ્વેલર્સમાં ચોરી થઈ. જી હા, 2 મહિલાઓ પર ચોરીનો આરોપ લાગ્યો. આ તસવીરો તમે જોઈ શકો છો. 19 ડિસેમ્બરનો આ બનાવ છે. સીસીટીવીમાં આખો બનાવ કેદ થયો છે. જ્વેલર્સ માલિકે સમગ્ર મામલે પોલીસને પણ જાણકારી આપી છે, જેમાં તમે જોઈ શકો છો જે મહિલા છે એ સોનું કે ચાંદી જોવાના બહાને, ખરીદવાના બહાને અને જ્વેલર્સ સાથે વાતચીતમાં તેને ઉલઝાવે છે. ત્યારબાદ એમાંથી ચોરી કરી જાય છે. ચાંદોડિયામાં આવેલી આ જ્વેલર્સની દુકાનમાં આ મહિલાઓએ ચોરી કરી. 2 મહિલાઓ પર આરોપ છે. આ સમગ્ર મામલે હવે પોલીસ તપાસ કરી રહી છે. પાલનપુરમાં ટોળાએ હુમલો કરી યુવકની હત્યા કર્યાનો મામલો. ઘટના સ્થળની સામેની હોટલના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. ટોળાએ હુમલો કરતા ભરત ચૌધરી નામના યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. હજુ એક યુવક સારવાર હેઠળ છે. પાલનપુર પોલીસે 8 ટીમો બનાવી અને આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અત્યાર સુધીમાં 24 લોકો સામે વધુ તપાસ હાથ ધરી છે. તો 24 લોકો સામે ગુનો દાખલ થયો છે અને ભરત ચૌધરી કે જેનું હુમલામાં મૃત્યુ થયું હતું, સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું, ત્યારે હવે આ ટોળા સામે હાલ પોલીસ તપાસ કરી રહી છે. વધુ માહિતી મેળવીએ. બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે. કિશોર, હવે આ મામલે આગળ થશે શું? કારણ કે આગેવાનોએ તો માંગ ખૂબ કરી છે, ઉગ્ર રજૂઆતો પણ કરી છે. પોલીસ શું કરશે હવે? ચોક્કસથી પંકજ, 2 દિવસ અગાઉ ભરત ચૌધરી સહિત 2 ઇસમો પર એક પૈસાની લેતી દેતી મામલે હુમલો કરવામાં આવ્યો હતો અને તેમાં જે ભરત ચૌધરીની હત્યા થઈ હતી અને તે બાદ પરિવારજનોએ મૃતદેહને ના લેવા માટે ઉગ્ર રજૂઆતો પણ કરી હતી કે તાત્કાલિક આરોપીઓને પકડવામાં આવે. પછી પોલીસ સમજાવટ બાદ મૃતદેહને તો સિવિલ હોસ્પિટલથી ઘરે લઈ જવામાં આવ્યો હતો અને પોલીસે અત્યારે તો 24 લોકો સામે ગુનો નોંધ્યો છે. 8 જેટલી ટીમો બનાવી છે અને અલગ અલગ સીસીટીવી ફૂટેજ પણ ખંગોળવામાં આવી રહ્યા છે. જ્યારે હુમલા સમયે ઘટના સ્થળના સામેની હોટલના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તેમાં જોઈ શકાય છે કે ઘાતકી રીતે હુમલો કરવામાં આવી રહ્યો છે અને જેમાં ભરત ચૌધરી નામનો યુવક ઘાયલ થાય છે અને તે બાદ તેનું મોત નીપજે છે. અત્યારે તો આ સમગ્ર મામલે પોલીસે 24 લોકો સામે ગુનો નોંધી એલસીબી, એસઓજી સહિત અલગ અલગ પીઆઈ કક્ષાના અધિકારીઓની 8 ટીમો બનાવી છે અને ગુજરાતની બહાર મોકલી અને અન્ય રાજ્યોમાં પણ આ ટીમો મોકલવામાં આવી છે અને તાત્કાલિક આરોપીઓને પકડવા માટે પોલીસ અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહી છે. પંકજ. જી કિશોર, આભાર માહિતી આપવા માટે. સુરતના ગોડાદરા વિસ્તારનો એક બનાવ છે જ્યાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી ગઈ. આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. 10 ફાયર ફાઇટરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. આગ ધીરે ધીરે વિકરાળ બની હતી કારણ કે આ ફર્નિચરનું ગોડાઉન હતું અને જે કાચો માલ અને લાકડાનો જે સામાન હતો તેના કારણે આગ ખૂબ જ વિકરાળ બની ગઈ હતી અને ધીરે ધીરે આખું આ ગોડાઉન છે એ આગની જ્વાળામાં લપેટાઈ ગયું હતું. 10 ફાયર ફાઇટરની ટીમોએ આગ બુઝાવવાની કોશિશ કરી હતી. સ્થળ પર આવી લોકોના ટોળેટોળા પણ જોવા મળ્યા હતા. નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા માર્ગ પર બાઇકમાં આગ લાગી. તિલકવાડાના પહાડ ગમોડ ગામ પાસેનો આ બનાવ છે જ્યાં મુખ્ય માર્ગ પર ચાલુ બાઇકમાં આગથી દોડધામ મચી ગઈ. અચાનક લાગેલી આગમાં બાઇક બળીને ખાખ થઈ ગઈ. સદનસીબે આ ઘટનામાં બાઇક ચાલકનો બચાવ થયો છે. તો તસવીરોમાં જોઈ શકાય છે રોડ પર આ બાઇક પર અચાનક આગ લાગી હતી. લોકોના ટોળા પણ એકત્ર થયા હતા. આગ કયા કારણોસર લાગી તે સામે આવી શક્યું ન હતું. જોકે તાત્કાલિક અહીંયા ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી અને આગ બુઝાવવામાં આવી હતી. સદનસીબે આ બાઇક ચાલકનો બચાવ થયો છે. સુરતના માંગરોળની તરસાડી પાલિકામાં કૌભાંડ સામે આવ્યું. અહીંયા માળખાગત સુવિધા રોડ સ્વચ્છતા માટે ફાળવાતી ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો. ટાસ્ક ફોર્સની ઓડિટમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું ખુલ્યું. તરસાડી પાલિકાના છેલ્લા 2 વર્ષના કામની ચકાસણી કરવામાં આવી. નાણાકીય વ્યવહારમાં ગફલત સામે આવી. ચીફ ઓફિસરને તાત્કાલિક ધોરણે નોટિસ પાઠવવામાં આવી. કરોડોના ખર્ચે મંજૂર થયેલ સોલાર સિસ્ટમ, સ્વચ્છતા માટેના સાધનોમાં ભ્રષ્ટાચાર. નોટિસનો જવાબ આવ્યા બાદ રાજ્ય સરકારને જાણ કરી કાર્યવાહી થશે. જે છેલ્લા 2 વર્ષમાં મંજૂર થયેલા કામોની ગુણવત્તાની ચકાસણી કરેલ છે. તેમાં ઘણી બધી ચૂક થયેલી છે. નાણાકીય વ્યવહાર બાબતે પણ અનેક ગાફલત જોવા મળેલી છે.
તે બાબત તત્કાલ ચીફ ઓફિસરશ્રીને નોટિસ આપેલ છે. કરોડો રૂપિયાના ખર્ચે મંજૂર થયેલ સોલાર સિસ્ટમ છે, સ્વચ્છતા માટેના સાધનોની વ્યવસ્થા છે, તે બાબતમાં જે ભ્રષ્ટાચાર થયેલો છે તે બાબતની સ્થળ ઉપર જ તપાસ કરી અને નોટિસ આપી આગળની કાર્યવાહી કરવામાં આવશે. જૂનાગઢમાં વાયરલ વિડીયો અંગે ધારાસભ્ય અરવિંદ લાડાણીની સ્પષ્ટતા. તેમણે કહ્યું છે કે મારા નિવેદનનું ખોટું અર્થઘટન કરાયું છે. મારો કહેવાનો મતલબ હતો કે શહેરનો વિકાસ જે રીતે થાય એવી જ રીતે ગામડાનો વિકાસ થવો જોઈએ. ગામડાઓમાં પણ લોકોને રસ્તા, પાણી, સ્કૂલની સુવિધાઓ મળવી જોઈએ. વંથલીના ખોખરડા ગામે પ્રાથમિક શાળાના રૂમના ઉદ્ઘાટન પ્રસંગે તેમણે આ નિવેદન આપ્યું હતું. તો ધારાસભ્ય અરવિંદ લાડાણીએ સ્પષ્ટતા કરી. તેમણે જ્યારે આ વાત કરી હતી ત્યારે તેઓ સોશિયલ મીડિયામાં ખૂબ જ ટ્રોલ થયા હતા અને તેમણે કહ્યું હતું કે મારે તો શહેરનો વિકાસ નથી જોઈતો, મારે તો ગામનો વિકાસ જોઈએ છે. પરંતુ હવે તેઓ કહી રહ્યા છે કે એવું મેં નહોતું કીધું. હવે આવો સાંભળીએ તેમણે શું ખુલાસો આપ્યો. મિત્રો, હું જે બોલ્યો છું કે ભાઈ શહેરનો વિકાસ અમને ગમતો નથી, એનો મતલબ એવો નથી કે શહેરનો વિકાસ નથી ગમતો. હકીકતે શહેરનો વિકાસ થાય એવો જ વિકાસ ગામડાનો થાય તો ગામડા જાગૃત રહે, ગામડા ટકી રહે અને ગામડામાં લોકો કાયમી સુખ શાંતિથી રહી શકે. આવો મારો હેતુ હતો. સોના ચાંદી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા છે. જી હા, અત્યાર સુધીના રેકોર્ડ તૂટી ગયા છે. સોનું 1,40,000 ને પાર થઈ ગયું તો ચાંદી 2,70,500 પર પહોંચી ગયું છે. સોના ચાંદીના ભાવે જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સોનું અને ચાંદી ખરીદવું હવે લોકો માટે ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. લગ્નસરાની જ્યારે સિઝન આવશે ત્યારે લોકો માટે સોનું ચાંદી ખરીદવું હવે મુશ્કેલ બનવાનું છે. આટલું મોંઘું સોનું અને ચાંદી કેમ થઈ રહ્યું છે તેના કારણો પણ છે, વૈશ્વિક કારણો પણ છે. ખાસ કરીને ગઈકાલે પણ આ સોના ચાંદીના ભાવ વધ્યા હતા અને આજે વધુ તેમાં વધારો નોંધાયો છે. સોના ચાંદીના ભાવના કારણે હવે સામાન્ય વર્ગને સોનું અને ચાંદી ખરીદવું ખૂબ મુશ્કેલ બની ગયું છે. રોકાણકારો પણ પોતાની અલગ સ્ટ્રેટેજી બનાવી રહ્યા છે. નડિયાદ મહાનગરપાલિકા બન્યા બાદ સૌથી મોટું મેગા ડિમોલિશન હાથ ધરાયું. નડિયાદ નગરપાલિકા દ્વારા 1978માં બનાવેલી 48 જેટલી દુકાનો તોડવાની કામગીરી શરૂ કરાઈ. શહેરના સરદાર સ્ટેચ્યુ પાસે આવેલા સરદાર ભુવનની દુકાનો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી. છેલ્લા ઘણા સમયથી દુકાનો ખાલી કરવા કોર્પોરેશન દ્વારા વેપારીઓને નોટિસ અપાઈ હતી. વેપારીઓએ નોટિસને લઈને હાઈકોર્ટના દ્વાર ખખડાવેલા. આખરે કોર્પોરેશન દ્વારા આજે વહેલી સવારથી ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ. આ ડિમોલિશનની કામગીરીને પગલે નડિયાદના મુખ્ય બજારમાં લોકોના ટોળે ટોળા ઉમટ્યા. તસવીરોમાં જોઈ શકાય છે 48 જેટલી આ દુકાનો છે જ્યાં બુલડોઝર ફેરવવામાં આવ્યું અને તમામ દુકાનો ગેરકાયદેસર હતી. 1978થી આ દુકાનો જે છે અહીંયા કાર્યરત હતી ત્યારે અચાનક મહાનગરપાલિકાએ હવે નોટિસ બાદ કોઈ કાર્યવાહી ન થવાના કારણે હવે બુલડોઝરની કાર્યવાહી શરૂ કરી છે. આ 48 દુકાનો જ્યારે બની ગઈ અને આટલા સમયથી જ્યારે અહીંયા ચાલતી હતી ત્યારે આ મહાનગરપાલિકા અને નગરપાલિકા જ્યારે પહેલા હતી ત્યારે થઈ શું રહ્યું હતું? ત્યારના અધિકારીઓ, ત્યારના જે અધિકારીઓથી લઈને પ્રમુખ અને આ બધા શું કરતા હતા? અચાનક તેમને સુરાતન આવે છે અને અચાનક તેઓ બુલડોઝર ફેરવવા નીકળી પડે છે. દુકાનદારોને વૈકલ્પિક વ્યવસ્થા આપીને સત્વરે દૂર કરવા જણાવ્યા હતું. અમે આ દુકાનદારોને વૈકલ્પિક વ્યવસ્થા પણ આપી દીધી છે અને આ જર્જરિત માળખું બજારમાં કોઈ પણ જાનહાની ન થાય અને નાગરિકોની સલામતી જળવાઈ રહે એ હેતુથી જલ્દીથી જલ્દી દૂર કરવું જરૂરી હતું. એના માટે થઈને આજની આ કામગીરી ચાલે છે. દાહોદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતાને લઈને ડ્રાઈવ હાથ ધરાઈ. ગંદકીના કારણે નોનવેજ સહિત 7 દુકાનો સીલ કરાઈ. દાહોદ નગરપાલિકા અને ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું. નગરજનો દ્વારા કરવામાં આવેલ ફરિયાદના આધારે આ ચેકિંગ કરાયું. ફાસ્ટ ફૂડની લારી અને દુકાનદારોને સ્વચ્છતા અંગે કડક સૂચનો અપાયા. નોનવેજ બનાવતા દુકાનદારોને ખુલ્લામાં નોનવેજ ન બનાવવા સૂચના આપવામાં આવી. દાહોદ નગરપાલિકાની સ્વચ્છતાને લઈને આ ડ્રાઈવ જોવા મળી અને ઠેર ઠેર તેમણે ચેકિંગ હાથ ધર્યું હતું. દરેક ખાણીપીણીની જે દુકાનો છે ગંદકી થાય છે કે નહીં, સ્વચ્છતાનું ધ્યાન રાખે એ તમામ બાબતોનું અહીંયા ચેકિંગ કરવામાં આવ્યું. ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા પણ આ ચેકિંગ થઈ રહ્યું છે. સ્વચ્છતા અંગે વેપારીઓને કડક સૂચનો પણ આપવામાં આવી રહ્યા છે. સરપ્રાઇઝ ચેકિંગ કરી અને અવારનવાર જે દુકાનો, વેપારીઓ તથા જ્યાંથી ફરિયાદ આવે છે એ ધ્યાનમાં લઈને કે આજે રોજ નગરપાલિકા દ્વારા 3 હોટેલો સીલ કરવામાં આવી છે. ફરજના ભાગરૂપે વેપારીઓને પણ હું કહું છું ફરજના ભાગરૂપે પોતે દુકાનની અંદર ડસ્ટબિન રાખે, લારી ગલ્લાવાળા ડસ્ટબિન રાખે.
ભરૂચ નગર સેવા સદન દ્વારા ફરી એકવાર દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી, જેમાં જંબુસર ચોકડીથી મહંદપુરા રોડ પર ટ્રાફિકને અડચણરૂપ બનેલા દબાણો દૂર કરવામાં આવ્યા. શહેરના ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા માટે પુનઃ એકવાર દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાઈ. આ કાર્યવાહી દરમિયાન નગર સેવા સદનના અધિકારીઓ સાથે બવડા વિભાગના અધિકારીઓ પણ જોડાયા. મુખ્ય માર્ગ પર વેપારીઓ દ્વારા ઊભા કરાયેલા શેડ અને અન્ય અસ્થાયી દબાણોને દૂર કરાયા, જ્યારે કેટલાક શેડ અંગે વેપારીઓને 2 દિવસની અંદર સ્વયંભૂ હટાવવા માટે નોટિસ અપાઈ. વૈકલ્પિક વ્યવસ્થા કરવા વેપારીઓએ પાલિકા પાસે માંગ કરી. તો કેટલાક વેપારીઓને 2 દિવસની નોટિસ આપવામાં આવી, ત્યારે હાલ નગરપાલિકાની જે ટીમો છે એ દબાણ હટાવવા માટે પહોંચી ગઈ હતી. વૈકલ્પિક વ્યવસ્થાની હવે વેપારીઓ માંગણી કરી રહ્યા છે. ટ્રાફિકને અડચણરૂપ આ દબાણો હતા, જેને દૂર કરવામાં આવ્યા. અને જે વેપારીઓએ એમની જગ્યા સિવાય વધારાના શેડ બહાર કરેલ છે અને પાર્કિંગ રોડ ઉપર થાય છે, એ લોકોને 2 દિવસમાં એમના શેડ હટાવવા માટે સૂચના આપવામાં આવેલ છે. 2 દિવસ પછી નગરપાલિકા અને બોર્ડાની ટીમ સંયુક્ત રીતે જે દૂર કરાવડાવવાનું થાય છે દબાણ અથવા તો ટ્રાફિકને અડચણરૂપ જે કોઈ બાંધકામ, એ કાર્યવાહી અમે હાથ ધરી. નવા 150 ફૂટ રોડ પર બની રહેલા નવા બ્રિજનો કેટલોક ભાગ તૂટી ગયો છે. જેસીબી મશીનની મદદથી તૂટેલો ભાગ દૂર કરવામાં આવી રહ્યો છે. નવા નિર્માણ પામી રહેલા બ્રિજનો વચ્ચેનો ભાગ બેસી ગયો. કોરાટ ચોક પાસે પાયો એક તરફ નમી ગયો છે, ત્યારે હવે આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. નવા બ્રિજનો કેટલોક ભાગ તૂટ્યો છે. જેસીબી મશીનની મદદથી તૂટેલો ભાગ જે છે એ દૂર કરવામાં આવી રહ્યો છે. નવા નિર્માણ પામી રહેલા બ્રિજનો વચ્ચેનો ભાગ બેસી ગયો. તમે વિચાર કરો, રાજકોટમાં ચાલી શું રહ્યું છે? નવા બ્રિજનો જો એક ભાગ તૂટી જાય છે, બેસી જાય છે, અને હજુ તો આનો ઉપયોગ પણ હજુ એટલો થયો નથી, અને એ પહેલા આ સ્થિતિ છે. જો આખો આ બ્રિજ જે છે એ ઉપયોગમાં લેવાય તો ક્યારે શું થઈ શકે છે? તો જે લોકો પણ આ ભ્રષ્ટાચારી આચરી રહ્યા છે તેમની સામે પણ એક્શન લેવાવા જોઈએ. હાર્દિક મારી સાથે જોડાયા છે રાજકોટથી. હાર્દિક, આ નવો નિર્માણ થયેલો આ બ્રિજ છે જેમાં એક ભાગ તૂટી જાય છે, આ ચાલે જ કેવી રીતે? પહેલા તો એક કોન્ટ્રાક્ટર કોણ હતો જેણે આ રોડ બનાવ્યો હતો, અને શું કહે છે મનપા? ચોક્કસથી પંકજ, સૌથી મોટો સવાલ એ છે કે રાજકોટ શહેરના નવા 150 ફૂટ પર રોડ જે છે એ બને છે, અને ત્યાં જ આ બ્રિજ છે તે ધરાશયી થઈ જાય છે. વચ્ચેનો સ્લેબ છે તે ધરાશયી થઈ ગયો છે. ક્યાંક એક સાઈડનો પાયો છે તે નમી ગયો છે, અને અત્યારે જે છે આ ભાગ તેમને દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે સવાલ અહીંયા સૌથી મોટો એ છે કે બ્રિજનું જે લોકાર્પણ થાય, બ્રિજ લોકોના ઉપયોગમાં આવે તે પહેલાં જ જો તેમની આવી હાલત થતી હોય તો આ બ્રિજ જે છે આની અંદર શું ભ્રષ્ટાચાર થયો હોય તેવી પણ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અત્યારે જે રીતના આ બ્રિજનો ભાગ જોઈ શકો છો, આ નવો બની રહેલા બ્રિજના હાલ છે. આ બ્રિજ જો બની ગયો હોત અને કદાચ થોડો સમય કાઢી પણ ગયો હોત તો પણ કેટલું લોકોના માટે જોખમ સર્જાત તે પણ જોવાનો સૌથી મોટો સવાલ છે. રાજકોટ શહેરના ટીલાળા ચોક નજીક જે છે આ બ્રિજ નવનિર્માણ પામી રહ્યો છે, અને અહીંયા જે છે એ કામકાજ પણ ચાલી રહ્યું છે, પરંતુ ક્યાંક જે ખામી સામે આવી રહી છે, બેદરકારી પણ સામે આવી રહી છે. પાયો છે તે ક્યાંક એક તરફ નમી ગયો હોવાનું અત્યારે જે સ્પષ્ટ રીતે સામે આવી રહ્યું છે. આ ભાગ જે છે એ ધરાશયી થયો છે. અત્યારે તાત્કાલિક કોન્ટ્રાક્ટર દ્વારા જેસીબી મશીનની મદદથી તેમને દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે અહીંયા જે છે આ નવા બની રહેલા બ્રિજની આવી સ્થિતિ જોવા મળી રહી છે. આ કેટલોક ભાગ જે છે ધરાશયી થતા તાત્કાલિક તેમને દૂર કરવામાં આવી રહ્યો છે. જોકે મનમાં પણ ક્યાંક સવાલો જી બિલકુલ હાર્દિક, હું આપની પાસે આવીશ, આપ મારી સાથે જોડાયેલા રહેશો. લોકોને અહીંયા ખાસ જણાવી દઈએ કે આ સ્થિતિ છે નવા બ્રિજની. રાજકોટવાસીઓ માટે આ એક્સક્લુઝિવ તસવીરો અમે લઈને આવ્યા છીએ, કારણ કે આ બ્રિજ તમે જોઈ લેજો. તમારા માટે હજુ તો શરૂ થવાનો હતો, એ પહેલા જ સમાપ્ત થઈ ગયો છે આ બ્રિજ, અને એનો એવો ભાગ તૂટી ગયો છે કે મનપાના એક પણ અધિકારી અહીંયા ફરક્યા નથી, અને પેલા રિબીનો કાપવા માટે નેતાઓ ક્યાંયથી નીકળી જાય છે એ પણ અહીંયા દેખાતા નથી. આ સ્થિતિ છે. તમે ચૂંટેલા જે જનપ્રતિનિધિઓ છે એ તમારા માટે આ પ્રકારની વ્યવસ્થાઓ કરી રહ્યા છે, અને પેલા જાડી ચામડીના થઈ બેઠેલા જે અધિકારીઓ છે જેઓ લાખોનો પગાર લે છે એ તમારા માટે આવા કોન્ટ્રાક્ટરો નિમે છે કે જેથી બ્રિજ ફટાફટ તૂટી જાય અને ફરીથી કોન્ટ્રાક્ટ નવો સરથી રિન્યુ થાય. આ સ્થિતિ રાજકોટમાં છે. રાજકોટમાં જ નહીં પણ અનેક શહેરોમાં આપણે જોઈ રહ્યા છીએ કે બ્રિજ અચાનક તૂટે છે, નવા બ્રિજો તૂટી જાય છે, હજુ તો ઉપયોગમાં લેવાય પહેલા જ તૂટી જાય છે. આ ભ્રષ્ટાચારની ચાડી ખાય છે. હાર્દિક મારી સાથે લગાતાર જોડાયેલા છે. હાર્દિક, હવે આમાં એન્જિનિયરની જવાબદારી ફિક્સ થશે? આમાં જે પણ કોન્ટ્રાક્ટર છે એની જવાબદારી ફિક્સ થશે, અને જે પણ વ્યક્તિ મનપાની અંદર આના માટે જવાબદાર છે શું એની જવાબદારી ફિક્સ થશે, કે પછી માત્ર મામલો રફે દફે કરીને આવું તો ચાલ્યા કરે એમ કરીને પૂરું થઈ જશે?
પંકજ, સૌથી મોટો સવાલ જ એ ઊભો થાય છે કે હવે તંત્ર કેવા પગલાં લે છે, કેમ કે હજુ આ બ્રિજ બની રહ્યો છે, બ્રિજનો કેટલોક ભાગ છે તેનું કામ પણ અત્યારે ચાલી રહ્યું છે. જોકે એ બ્રિજ જે છે એ ચાલુ થાય એ પહેલાં જ જે અત્યારે ધરાશય થયો છે ત્યારે અહીંયા કેવી બેદરકારી રહી હતી, આ પુલ જે છે આ ભાગ ધરાશય થયો છે તેમની પાછળનું કારણ શું છે તેમને લઈને પણ અનેક સવાલો જે છે એ અત્યારે ઉઠી રહ્યા છે. ખાસ કરીને જે રીતના રાજકોટ શહેરનો જે નવો 150 ફૂટ રોડ પર જે બ્રિજનું કામ ચાલી રહ્યું છે ત્યાં જે છે આ સ્થિતિ સામે આવી રહી છે. હું આપણને આગળના દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે આ જે સળિયા છે જે અત્યારે તાત્કાલિક તોડવામાં આવ્યા છે અને ભાગને દૂર કરવામાં આવી રહ્યો છે, પરંતુ અહીંયા જે છે એ ઘોર બેદરકારી સામે આવી રહી છે. ત્યારે તંત્ર છે તે આ નવા બની રહેલા બ્રિજને લઈને શું કામગીરી કરશે, શું કાર્યવાહી કરશે તે પણ એક સૌથી મોટો સવાલ છે તે જોવા મળી રહ્યો છે. બીજી તરફ જે છે થોડી વાર પહેલા સુધી અહીંયા કોન્ટ્રાક્ટર પણ હતા, પરંતુ જ્યારે ન્યૂઝ 18ની ટીમને જોઈ ત્યારે અહીંયા કોન્ટ્રાક્ટર છે તે પણ ક્યાંક આ જગ્યાથી નાસી છૂટ્યા છે, ક્યાંક જવાબ દેવામાંથી પણ નાસી છૂટ્યા છે. ત્યારે અહીંયા બેદરકારી કોની છે, શું બેદરકારી છે તે પણ ક્યાંક સૌથી મોટો સવાલ છે તે ઉઠી રહ્યો છે. જી પંકજ. જી બિલકુલ. ખાસ અહીંયા હાર્દિક, સ્થાનિક લોકો આ બાબતમાં શું કહી રહ્યા છે અને આ બાબતમાં કોઈ ટેલિફોનિક વાતચીત થઈ શકી છે અધિકારી સાથે કે કેમ આ બ્રિજનો ભાગ તૂટ્યો છે, કોણ હતા કોન્ટ્રાક્ટર? ચોક્કસથી પંકજ, હજુ સુધી આ મામલે છે તે ટેલિફોનિક જે જાણ નથી, જે હજી વાતચીત અધિકારીઓ સાથે નથી થઈ ચૂકી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ બ્રિજ ધરાશય થતા લોકોના મનમાં પણ સવાલ છે. આ બ્રિજ છે તે એકદમ રોડની જે નીચેની સાઈડ છે, આપણે અહીંયા લોકોની સાથે. જી હાર્દિક, હું આપની પાસે આવીશ, આપ મારી સાથે જોડાયેલા રહેશો. અમદાવાદમાં એએમસીના કોંગ્રેસના 2 કાઉન્સિલર આમને સામે આવી ગયા. કુબીરનગર વોર્ડના કાઉન્સિલર નિકુલસિંહ તોમરનો વિડીયો વાયરલ થયો તો સાથી કાઉન્સિલર કામિનીબહેન ઝા પર લગાવ્યો ગંભીર આરોપ. કામિનીબહેન કોન્ટ્રાક્ટર પાસેથી પૈસા લેતા હોવાનો આક્ષેપ છે. વાયરલ વિડીયો અંગે ન્યૂઝ 18 ગુજરાતીએ નિકુલસિંહ સાથે વાતચીત કરી હતી. અમદાવાદ કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે. કોન્ટ્રાક્ટર પાસેથી પૈસા લેતા હોવાનો આરોપ કામિનીબેન પર લાગ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કુબેરનગર વોર્ડના કોર્પોરેટર નિકુલસિંહ તોમર અને તેના જે કહી શકાય કે સાથે જોડાયેલા જે કામિની બા જે ખુદ કોર્પોરેટર છે એ વિવાદમાં આવ્યા છે અને નિકુલસિંહ તોમરે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી છે, તેને કારણે આ વિવાદ છે વધુ મોટો થયો છે અને તેમાં સીધો આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે તેના જ સાથે જોડાયેલા જે કોંગ્રેસના જે કોર્પોરેટર છે તે કોન્ટ્રાક્ટરો પાસેથી પૈસા લઈ રહ્યા છે. જોડાયા છે નિકુલસિંહ તોમર. નિકુલસિંહ, તમારો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, આપે આપણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પણ આ વિડીયો મૂક્યો છે, જેમાં આપે ખુદ આપના જે પેનલમાં આવેલા જે કોર્પોરેટર છે તેમાં ગંભીર આરોપ લગાડ્યો છે કે તે કોન્ટ્રાક્ટર પાસે પૈસા લઈ રહ્યા છે. આ પ્રકારની કઈ રીતે તમે એવું પ્રૂફ કરવા માંગો છો કે શું થઈ રહ્યું છે? શું કોર્પોરેટર આ પ્રકારની ઘટનાઓ કરી રહ્યા છે, કોન્ટ્રાક્ટરો પાસે પૈસા લઈ રહ્યા છે? એક વાત કહેવા માંગીશ, કોર્પોરેટર જનતાની સેવા માટે છે. જ્યારે કોર્પોરેટર એમનો જે ધર્મ છે એ ભૂલી જાય તો એઝ અ લીડર મારી ફરજ છે કે હું જનતાને એ વાતથી વાક્ય કરું કે આ કોર્પોરેટર તમારા જે તમે ચૂન્યા છે એ કોન્ટ્રાક્ટરો જોડે પૈસા લઈ રહ્યા છે. પૈસા લઈને આજે જ્યારે એ કોર્પોરેટર બનેલા ત્યારથી અને આજની 5 વર્ષની એમની પરિસ્થિતિને આપ જોશો તો આપ પોતે સમજી જશો કે એમની પરિસ્થિતિનું કેટલું એ આવ્યો છે. જ્યારે મેં એમને પસંદ કરેલો મારી સાથે કોર્પોરેટર લડાવવા માટે, ત્યારે મને નહીં ખબર હતી કે આવા બેન, હું એમને ચાચી કહું છું કે ચાચી આવા કારવતા કરશે. મારી પાસે અનેકો ફાઇલ છે, કમથી કમ હું કહું તો 200થી વધારે લેટરો છે મારી પાસે, જે હું આપને દેખાડી શકું છું. કુબેરનગરમાં કોંગ્રેસ પાર્ટીના 2 કોર્પોરેટરો આમને સામે આવી ગયા છે. કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટણી લડાયેલા નિકુલસિંહ તોમરે જ પોતાના જ પેનલમાં રહેલા જે કોર્પોરેટર છે તેની ઉપર ગંભીર આરોપ લગાડ્યો છે કે તેઓ કોન્ટ્રાક્ટર પાસેથી પૈસા લઈ રહ્યા છે. તેની ઉપર સીધો આરોપ છે કામિનીબેન ઝા ઉપર, જેમાં જોડાયા છે. આપ પણ કોંગ્રેસ પાર્ટીના કોર્પોરેટર છો અને નિકુલસિંહ તોમર પણ કોંગ્રેસ પાર્ટીના મેન્ડેટ પર ચૂંટણી લડાતા કોર્પોરેટર છે, આપી પેનલમાં જ છે. પણ એક સોશિયલ મીડિયામાં એક વિડીયો પણ મૂક્યો છે, તેમાં એનું તમારા પર ગંભીર આરોપ લગાડ્યા છે કે આપ કોન્ટ્રાક્ટરને પહેલા ધમકાવો છો, અરજીઓ કરો છો, ત્યારબાદ આપ પૈસા લઈ રહ્યા છો. આ તથ્ય કેટલું છે? કારણ કે એ સીધી રીતે આપની ઉપર સીધો આરોપ લગાડી રહ્યા છે કામિનીબેન. इसमें क्या है, ये अपना इज्जत बचाने के लिए अपने हमारा कीचड़ छिलका रहा है. आज क्या हुआ, हमारे विस्तार में भागवत था तो हमारे यहाँ सब आया बोलने जो आप हमारे क्या मदद करोगी. तो मैंने उनको बोली जो मैं
डेकोरेशन कर सकती हूँ और जो वहाँ पर हमारे से होगा और मदद मैं करूँगी। फिर हमारे यहाँ से बोल करके फिर निकुल सिंह के यहाँ वो लोग गए, तो निकुल सिंह के यहाँ गए तो निकुल सिंह के पूछा भाई आप क्या सहयोग करेंगे, कामनी बहन ने ये सहयोग करेंगे। तो निकुल सिंह ने उनको जवाब दिया जो हमारा दुश्मन आएगा तो मैं आपको कुछ नहीं दूंगा, 11,000 दूंगा, मेरा दुश्मन नहीं आना चाहिए। तो आज हमारे यहाँ 25 लुक्खा भेजा, मेरे बेटे के धमकी दिया, मेरे छोकरियों के हाथ पकड़ के खींच रहा था ऑफिस से। मैं सब आपका वीडियो भेज रही हूँ। हमारे कैमरा सीसी कैमरा लगा हुआ है। हमारे आज 4 साल हुआ, हमारा बेटा एक एक्सपायर हो गया एक्सीडेंट में, मेरा एक बेटा बचा। ये है लुक्खागिरी से करता है, दादागिरी करता है। ये जो एरिया में कोई काम नहीं होता है तो मैं माहिती मांगती हूँ अधिकारी से, ये काम कैसा हुआ नहीं हुआ, क्यों नहीं करते हो, कहाँ पर किए, तो ये माहिती मांगना मेरा फर्ज है। मैं क्यों, तो मैं भी विरोध पक्ष का नेता हूँ, तो मैं मांगती हूँ। इसका काम होता नहीं है, मेरा काम जो हो जाता है इसके जलन के मारे ये लुक्खे पाल के रखा है। राजश्री बहन को बोला, सबको बोला इसने, अगर कामनी बहन मेरे साथ समाधान नहीं करेगी तो मैं इसको छोड़ूंगा नहीं। मेरा एक ही तमन्ना है, इसको हराना, ये करना। अब तो ये ऊपर लेवल के विषय है ना, हमारा विषय तो है नहीं। हमारे कांग्रेस पार्टी भी जानती है, यहाँ का जनता